નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને આજે આપણી સાથે છે ઉપસ્થિત વનિતા કંપનીના આરએમ વૈભવભાઈ. તો અત્યારે જે આ વરસાદી વાતાવરણ છે તો તેમાં આપણે શું શું તકેદારી રાખવી જોઈએ કે કપાસનો પાક છે અથવા શાકભાજી પાક છે, અન્ય પાકો છે કે એમાં શું તકેદારી રાખવી જેથી કરીને જે આપણે ફ્લાવરિંગ છે એ ફૂલ ખરણ છે અથવા તો બીજા અન્ય પ્રશ્નો છે તો તેના વિશે ટોટલી માહિતી છે કે આજે આપણે વૈભવભાઈના જે ફિલ્ડના એક્સપિરિયન્સ અને તેના અનુભવ પ્રમાણે આજે આપણે છે તેના પાસેથી માહિતી છે મેળવવાના છીએ. તો વૈભવભાઈ, અમારા ખેડૂત મિત્રોને માહિતી જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો. અત્યારે જે વરસાદી માહોલ છે અને એની અંદર આપણું પાક ફૂલ એકદમ ટૂંકમાં હરોભરો ઉભો છે. સમજી લો કે જે કપાસ છે, ટમેટી છે, મરચી છે, રીંગણ છે, ઘણા બધા પાક છે કે જે આજ એકદમ ફૂલ ફાલથી ભરેલા છે. અને જ્યારે વરસાદ સતત ચાલુ હોય ત્યારે એની અંદર ફૂલ ખરવાના પ્રશ્ન આવે, બ્લાઇટના પ્રશ્ન આવે, એન્થ્રેક્નોઝના પ્રશ્ન આવે, ફૂગના પ્રશ્ન, આ ઘણા બધા પ્રશ્ન હોય અને ખેડૂતને મનમાં દ્વિધા હોય કે એની અંદર શું પગલા લેવા જોઈએ. તો ખાસ કરીને મારે ખેડૂતોને એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ વરસાદ થતો હોય એટલે આપણા ખેતરની અંદર પુષ્કળ પ્રમાણની અંદર પાણી પડતું હોય અને વરસાદનું જે પાણી હોય એ એકદમ નાઇટ્રોજન યુક્ત હોય. તો ખાસ કરીને જે ખેડૂતો પાસે ડ્રીપ છે એ ખેડૂતોએ પાલર પાણી આપવું બહુ જરૂરી છે. પાલર પાણી મતલબ કે જ્યારે વરસાદ આપણો રહી જાય ત્યારે ડ્રીપની અંદર એને 15-20 મિનિટ આપણે કૂવાનું કે ધારનું કે બોરનું પાણી આપવું જરૂરી છે કે જેથી કરીને પાણી સાથે ઓક્સિજનનું પ્રમાણ જાય અને રૂટ ડેમેજ ન થાય એના માટે પાલર પાણી આપણે આપવું જરૂરી છે. ખાસ સાવચેતી રાખવાની છે. બીજી વસ્તુ છે કે જ્યારે વધુ વરસાદ હોય કે વધુ તડકો હોય કે અતિ ઠંડી હોય એની અંદર કોઈ પણ પ્લાન્ટ હોય તો ટ્રેસમાં જતું હોય કે જેની અંદર પાનના જે પર્ણરંધ્ર હોય એ પર્ણરંધ્ર બંધ હોય, એના ટૂંકમાં ફોટોસિન્થેસિસ ક્રિયા ઓછી થતી હોય, એના કારણે ખોરાક ઓછો બનાવતો હોય. મૂળમાંથી પણ એ ખોરાક ઓછો લેતો હોય, પાનમાંથી પણ એ ખોરાક ઓછો બનાવતો હોય. તો એવી પરિસ્થિતિની અંદર આપણા જે શાકભાજીનો પાક હોય કે કપાસનો પાક છે એની અંદર આપણે ઉપરથી એને પોષણ આપવું બહુ જરૂરી છે. જેવો વરસાદ રહી જાય એટલે એને તમે 15-15-30 એટલે જે આપણા વનિતા એગ્રોનું આ એક એનપીકે બેલેન્સ ફર્ટિલાઇઝર છે કે જેની અંદર 15% નાઇટ્રોજન, 15% ફોસ્ફરસ અને 30% પોટાશ આવે છે કે જે બેલેન્સ ન્યુટ્રિશન કરેલું છે કે જેની અંદર એનપીકે ના રેશિયો મેન્ટેન કરી અને બેલેન્સ ફર્ટિલાઇઝર બનાવેલું છે. એક આંતરરાષ્ટ્રીય દરજાનું ફર્ટિલાઇઝર આપણે માર્કેટની અંદર નવું ઉપલબ્ધ કરેલું છે કે જે પ્લાન્ટને સ્ટ્રેસ ફ્રી કરવામાં કામ આપે છે કે જે અતિ ઠંડી હોય કે અતિ ગરમી હોય કે વરસાદી વાતાવરણ હોય તો એની અંદર પ્લાન્ટને જે મુખ્ય તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આ ત્રણેય વસ્તુ એમાંથી મેળવી શકે છે અને પ્લાન્ટને એકદમ સ્ટ્રેસ ફ્રી કરી શકે છે. હવે એને સાથે સાથે આપણે જે સિક્વેલ SM2G છે કે એની અંદર બધા જ મિક્સ માઇક્રોટન આપેલા છે જેની અંદર ઝિંક, ફેરસ, મેંગેનીઝ, કોપર અને બોરોન આ EDTA ફોર્મની અંદર આપેલા છે અને બહુ અતિશય સારી ક્વોલિટીની પ્રોડક્ટ છે અને ઘણા બધા ખેડૂતો ઉપયોગ પણ કરે છે અને બધાને આ પ્રોડક્ટ વિશે જાણકારી પણ છે. તો આ અરોમા 15-15-30 છે એ 50 થી 60 ગ્રામ પર પંપ આપવાનું છે અને સિક્વેલ SM2G છે એ 15 થી 20 ગ્રામ પર પંપ ના નાખી અને એને સાથે તમે કોઈ પણ ફંગીસાઇડ કોપર અને સલ્ફર સિવાયનું કોઈ પણ ફંગીસાઇડ કે દાખલા તરીકે એન્થ્રેક્નોઝ છે, સર્કોસ્પોરા છે કે બ્લાઇટ છે તો એને અનુસંધાનમાં જે કઈ ફંગીસાઇડ એડ કરવા હોય એ ફંગીસાઇડ એની અંદર આપણે એડ કરી શકીએ છીએ. તો ફંગીસાઇડની અંદર એન્ટ્રાકોલ છે, M45 છે, ટ્રાયસાયક્લાઝોલ છે, એઝોક્સ્ટ્રોબિન છે, ટોબિકોનાઝોલ છે, સ્કોર કવચ છે, એવા કોઈ પણ ફંગીસાઇડની સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર છંટકાવ કરવો જરૂરી છે કે જેથી કરીને તમારું પ્લાન્ટ 100% સ્ટ્રેસ ફ્રી થઈ જશે અને એ પાકની જે એને અવસ્થાઓ હોય એ પ્રમાણે એને એનપીકે અને માઇક્રોટનનું બધું ખોરાક મળી જાય એટલે તમારો જે ફૂલ ડ્રોપિંગનો પ્રશ્ન છે અથવા જે ટ્રેસમાં પ્લાન્ટ આવ્યો હોય અને એની અંદર જે અતિ જીવાતનું કે અતિ ફૂગનું જે પ્રમાણ હોય એ ઓટોમેટિકલી ઘટી જાય છે. એક જ વસ્તુ ટૂંકમાં કહેવાની છે કે કોઈ પણ પ્લાન્ટની અંદર રજિસ્ટ્રેશન પાવર હશે, એની અંદર પૂરતો ખોરાક હશે, રજિસ્ટ્રેશન પાવર હશે તો એ બીમાર ઓછો પડશે. કોઈ પણ વસ્તુની અંદર સમજી લો, આપણે મનુષ્યની અંદર પણ એવું જ છે કે દાખલા તરીકે કોઈ પણ ક્લાઇમેટ ચેન્જ થઈ જાય અને આપણે જેને નબળી પ્રવૃત્તિ છે એની અંદર તરત શરદી અને ઉધરસનો પ્રશ્ન આવે. એવી જ રીતે કોઈ પણ પ્લાન્ટ ટ્રેસમાં જાય, અતિ તડકો હોય કે અતિ ઉષ્ણ વાતાવરણ હોય કે અતિ વરસાદવાળું વાતાવરણ હોય તો પ્લાન્ટ ટ્રેસમાં વહી જાય અને ટ્રેસમાં વહી જાય એટલે એની અંદર ફૂગ કે જીવાતનું પ્રમાણ વધે. તો આપણે કાળજી એ રાખવાની છે કે ફૂગનાશક કે જંતુનાશક વાપરતા હોય એને સાથે સાથે સિક્વેલ SM2 અને આરોમા 15-15-30 છે એનો તમે સ્પ્રે કરશો એટલે પ્લાન્ટ ટ્રેસમાં બિલકુલ નહીં જાય અને પ્લાન્ટ ટ્રેસમાં નહીં જાય એટલે ફૂલ ખરવાનો પ્રશ્ન તમારો અટકી જશે, ફળનું બંધારણ સારું રહેશે અને જે કઈ ફંગીસાઇડ કે જીવાતીય નુકસાન થાય એ અટકી જશે.
ખૂબ સરસ માહિતી છે એ વૈભવભાઈ દ્વારા આપણને મળી છે. તો આ જેવો વરસાદનો રાઉન્ડ પૂરો થાય એટલે ત્યારબાદ તરત જ જે છે એ હલાય એવું થાય એટલે આ જે વાત કરી તે પ્રમાણે આપણે 15-15-30 અને જે સિક્વલ સેમ છે તેની સાથે જે પણ જરૂર લાગે આપણે ફૂગની તો તે પ્રમાણે આપણે રાઉન્ડ લઈ અને જે આપણો પાક છે એને આપણે બચાવી શકીએ છીએ. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વધુ મળશું આવતા અંકે. ધન્યવાદ.